પણ વાઢવામાં થોડું ખોલવું પડે એટલે વાઢવાની કોઈ એટલી બધી તકલીફ નહીં રહેતી, પણ આમ તો કોઈ બીજું થોડું ઘાસ હોય ને એમાં થોડીક તકલીફ પડે, પણ આજે આને બુલેટ ઘાસ કે છે. તો આ ઘાસ વાયેલી હોય ને તો આપણે આમ નિરોધ થઈ જાય 5 થી 6 7 વર્ષની. બધા એમ કે છે કે આપણે ટ્રાય મારી નથી ને આપણે જોયું પણ નથી. આ વાવેતર કર્યું છે ને હવે થોડું કરવું છે, અને આપણે ખાલી પશુપાલન કરીએ છીએ. અને જો તમને દેખાતું છે હાલ આપણે ખેતીવાડી પણ કરીએ છીએ. આ તમને દેખાતું છે આપણા બટેકા છે, અને અહીંયા પણ થોડાક મૂળા પણ છે. મૂળા તમને દેખાડી દઉં કે તમારે પણ શાક કરવું હોય તો આવી જાજો આપણી વાડીએ, એટલે તમને થોડા ઘણા મૂળા પણ મળી જાય. અને અહીંયા જો તમને દેખાતું છે બકાલું દેખાય છે થોડુંક, એટલે પાલક ને એવું બધું થોડુંક વાવી દીધું છે કે શાકભાજી જેવું થોડુંક થઈ જાય એમ. એટલે કઈ લાંબુ એવું તો છે ને વધારે કોઈ દેવું નથી, પણ આ મૂળા છે. મૂળા તમને દેખાતા છે, મૂળા તો હેરતા વાયેલા છે. અને બીજું થોડા ઘણું વાયેલું છે ને આપણે પણ આ બાજુ તમને દેખાતું છે આપણી મોટા ભાઈની વાડી છે, એને પણ બટેકા જોવા તમને દેખાતા જ હશે. બહાટી બોલાવે, બટેકા હેરતા છે. અને અહીંથી તમને સામે લગીને દેખાતું છે આમ થોડોક શેઢા જેવું દેખાતું છે. આમે ઝાડું ઊભું છે, અહીંથી આ નંબર આપણો છે ને આપણે જો આ રાયડું આપણું છે હો. હા, બાકી ભૂકા કાઢી નાખે એમ રાયડું ઊભું છે હો. દાંડલા દેખાતા નથી રાયડાના. તમને ખરેખર આમ એટલું બધું રાયડું વધી ગયું છે કે એના દાંડલા પણ દેખાતા નથી. દાંડલા એ બહુ હેરથા 5 ફૂટના મોટા છે પણ દેખાતા નથી, એટલે રાયડું થોડુંક વધી ગયું ને. હવે એ તો કેવું ફાલે છે ઉપરવાળાના હાથની વાત છે, આપણા હાથની કઈ વાત છે ને આમાં. અને અહીંયા થોડુંક ઘાસનું વાવેતર છે, એટલે આને બુલેટ ઘાસ કે છે. આપણે હવે વાવવાની શરૂઆત કરવાની છે મિત્રો, અને વાવી પણ દેવી જ છે. આને કોઈને પૂછવાનું આવે જ નહીં, આમાં બધી વાવી જ દેવરાય. ખરેખર જેટલી વાવી હોય એટલી હો. ગાય બહેન જ મજા આવી જાય. અને આપણે પણ વાઢવામાં થોડું ખોલવું પડે હો. હા, એકલા હોય તમને પછી આ વાઢવામાં કોઈ તકલીફ ન પડે, બહુ ફટાફટ વઢાઈ જાય. આ જો આના ડોકાય બહુ હેરથા છે, આમ શેરડી જેવા દેખાય. તમને દેખાતું છે શેરડી જેવા ડાઠા છે.